તો મચ્છુના ધસમસતા પ્રવાહમાં બે ટ્રકમાં જે લોકો જે ફસાયા હતા તેઓને રેસ્ક્યુ કરવામાં ફાયરના અધિકારીઓને જે છે તે સફળતા મળી છે અને આપ જે જોઈ શકો છો કે જે ડ્રાઈવર અને ક્લીનર જે ટ્રકમાં જે ફસાયા હતા એ બંનેને બહાર કાઢવામાં જે છે તે સફળતા મળી છે, રેસ્ક્યુ કરવામાં સફળતા મળી છે। જે પ્રકારે આ 4-5 કલાકથી જે ધસમસતા પ્રવાહમાં જે આ ફસાયા હતા લોકો અને તેઓને બહાર કાઢવામાં આવ્યા છે અને જે 4 અલગ અલગ જે પ્રયાસ કરવામાં આવ્યા હતા, પહેલા ફાયરના જવાનોએ જે છે ક્યાંક ને ક્યાંક દોરડાથી પ્રયત્ન કર્યા હતા અને ત્યારબાદ જેસીબી મશીન જે છે ક્રેન લાવવામાં આવી હતી અને તેનાથી પણ પ્રયાસ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આખરે બોટ લાવવામાં આવી અને બોટ દ્વારા જે છે તે આ બે લોકો જે છે કે તેઓને ડ્રાઈવર અને ક્લીનર જે તેઓ ફસાયા હતા અને તેમને રેસ્ક્યુ કરવામાં જે છે તે ક્યાંક ને ક્યાંક ફાયરના જવાનોને જે સફળતા મળી છે। કાંતિભાઈ, બે લોકોને રેસ્ક્યુ કરી દેવામાં આવ્યા છે। આ બંને એમપીના છે અને લગભગ 9 વાગ્યાના ફસાણા 10 વાગ્યાના મથીને અત્યારે એ બેને બારે કાઢ્યા છે અને હજી એક જણો છે એને કાઢ્યા અને અગાઉ 5-6 જણાને। એટલે જે પણ અત્યાર સુધીમાં લગભગ એક પણ માણસને નુકસાની નથી થઈ। બહુ નસીબદાર છીએ। આવી રીતે સારી મહેનત કરીને અધિકારી, અમારી નગરપાલિકાની ટીમ, રાજકીય રીતે બધા આગેવાનો ખૂબ સારી રીતે બંને સારી રીતે ખાધા પીધા વિના સવારના હતા બંને। તો ક્યાંક ને ક્યાંક આ લોકોમાં જે પણ એ બંને જે છે તે રેસ્ક્યુ થયા છે અને તેઓમાં પણ ખુશી જોવા મળી રહી છે। कितने टाइम से आप फंसे थे यहाँ पे 2 बजे से पहले के मतलब सुबह 10 बजे खड़े हो गए थे, हमने गाड़ी खराब हो गई थी। गाड़ी खराब हो गई थी तो हम यहाँ रुके थे तो हमने सोचा कि थोड़ा गाड़ी सही हो जाएगी फिर हम आगे बढ़ जाएंगे। तो एकदम से अचानक हमारी ये लेट गए थे, मैंने जाग रहा था मोबाइल चलाते चलाते, अचानक मेरी नींद लग गई। तो फिर 15-20 मिनट बाद उठा मैं तो देखा तो पानी हो गया, ढेर पानी हो गया। आखिरकार जान बची है, फंसे हुए तो निकाला है। हाँ, शुक्रिया आप सबका, इसलिए हम चाहते हैं। તો આ જે બંને ડ્રાઈવર અને ક્લીનર જે ટ્રકમાં ફસાયા હતા અને તેઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને તંત્ર ક્યાંક જે છે તે ખડે પગે રહ્યું હતું। કાંતિભાઈ જે છે તેઓ પણ અહીંયા સતત તેઓ અહીંયા હાજર રહ્યા હતા અને બંને ડ્રાઈવર અને ક્લીનરને જે છે તે રેસ્ક્યુ કરી દેવામાં આવ્યા છે। હજુ એક ટ્રકમાં જે એક વ્યક્તિ ફસાયો છે જેને બહાર કાઢવાના પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, મિયાણા।